નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છે લેસન નંબર 3C, જેનો પાર્ટ 3. લેસન નંબર 3નું નામ છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, વાક્યોનું રૂપાંતરણ. તો વાક્યોનું રૂપાંતરણ કરવા માટે અગાઉ આપણે બે અલગ અલગ વિડીયોઝની અંદર અલગ અલગ મેથડ્સ આપણે ભણી ગયા છીએ. હવે આ વિડીયોની અંદર ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ એના રૂલ્સમાં આપણે લોકો ભણવાના છીએ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ, જેને ગુજરાતીમાં આપણે કહીએ કર્તરી રચના, અને પેસિવ વોઇસ, જેને ગુજરાતીમાં કહેવાય કર્મણી રચના. તો આ કર્તરી રચના અને કર્મણી રચના શું છે એના વિશે પહેલાં થોડીક વાત કરીએ. જ્યારે વાક્યમાં કર્તાને મહત્ત્વ આપવામાં આવતું હોય તો એવા પ્રકારનું વાક્ય છે એને એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી રચના કહેવામાં આવે છે. પરંતુ જ્યારે વાક્યમાં કરતાં કર્મ મહત્ત્વનો છે એવું દર્શાવવું હોય, એટલે કે કર્મને મહત્ત્વ આપવામાં આવતું હોય, તો એને પેસિવ વોઇસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વાક્યનો કર્તા આપણને ખબર નથી, વાક્યમાં ક્રિયા કરનાર કોણ છે એટલે કે કર્તા કોણ છે એના વિશે જ્યારે ખબર ન હોય ત્યારે પણ વાક્ય હંમેશા પેસિવ વોઇસમાં વપરાતું હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે દૂધ ઢોળાઈ ગયું, તો દૂધ ઢોળાઈ ગયું એમાં દૂધ ઢોળનાર કોણ છે એ વાક્યમાં આપણને ખબર નથી, તો દૂધ ઢોળાઈ ગયું એ પેસિવ વોઇસની વાક્ય રચના કહેવાય. તો આમ એક્ટિવ વોઇસ એટલે કે જેમાં કર્તા અગત્યનો હોય, અને પેસિવ વોઇસ જેમાં કર્મ અગત્યનું હોય. તો કર્તરી રચનામાંથી કર્મણી રચનામાં રૂપાંતર કરવા માટે કયા પ્રકારના ફેરફારો કરવાના હોય એ આપણે અહીંયા એક પછી એક સમજતા જઈએ. સૌથી પહેલાં તો વાક્યમાં જે કર્તા આપ્યો છે સબ્જેક્ટિવ કેસ, એટલે કે કર્તા વિભક્તિમાં આપવામાં આવેલો કર્તા છે એને આપણે ઓબ્જેક્ટિવ કેસ એટલે કે કર્મ વિભક્તિમાં રૂપાંતરિત કરવાનો રહેશે. એટલે જો વાક્યમાં આઈ આપ્યું હોય તો એનું કર્મ વિભક્તિ થાય મી, વી આપ્યું હોય તો એનું અસ, યુ આપ્યું હોય તો એનું યુ જ રહેશે, હી તો એનું હિમ થશે, શી એના માટે હર, ઇટ માટે ઇટ જ રહેશે, અને ધેનું ધેમ થશે. તો આમ કોઈ પણ સબ્જેક્ટિવ કેસ છે એને ઓબ્જેક્ટિવ કેસમાં રૂપાંતરિત કરવાનું રહેશે. હવે આપણે લોકો દરેક અલગ અલગ કાળ માટે વાક્ય રચના કેવી રીતે બનશે એ સમજીએ. એમાં સૌથી પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ છે એનું પેસિવ વોઇસ કેવી રીતે થાય એ આપણે સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલાં તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એની એક્ટિવ વોઇસની વાક્ય રચના અહીંયા તમારી સામે આપેલી છે. એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી રચનામાં સૌથી પહેલાં સબ્જેક્ટ, વર્બ 1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ આવશે, પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ્સ. આ એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. એનું હવે પેસિવ વોઇસ કરવું હોય તો કેવી રીતે થાય? તો આ પેસિવ વોઇસની વાક્ય રચના છે. તો સબ્જેક્ટની જગ્યાએ પહેલાં ઓબ્જેક્ટ આવી જાય, કારણ કે આપણે વાક્યમાં હંમેશા કર્મને મહત્ત્વ આપવા માગીએ છીએ એટલે જ પેસિવ વોઇસ બનાવીએ છીએ. તો અહીંયા કર્મ આવશે, પછી કર્મને લાગુ પડતું હોય એમાં એમ, ઇઝ, આરમાંથી કોઈ પણ એક મૂકવું પડશે. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, પછી બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો આ વાક્ય રચના પેસિવ વોઇસ માટે ઉપયોગમાં આવશે. હવે એક ઉદાહરણથી સમજીએ. આઈ રાઇટ અ લેટર ડેલી, હું દરરોજ એક પત્ર લખું છું. જેમાં આઈ છે એ સબ્જેક્ટ એટલે કર્તા છે, V1 રાઇટ ઓબ્જેક્ટ છે અ લેટર, અને ડેઇલી અધર વર્ડ્સ છે. હવે આનું આપણે પેસિવ વોઇસ કરવું હોય તો સૌથી પહેલાં તો ઓબ્જેક્ટ ગોતીએ. તો આમાં ઓબ્જેક્ટ છે અ લેટર, તો અ લેટર આગળ આવી જશે. અ લેટર એક વચન છે એટલે એની સાથે ઇઝ આવશે. રાઇટ ક્રિયાપદ છે એનું V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ થાય રિટર્ન, પછી બાય ઉમેરી દેવાનું. સબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટિવ કેસમાં એટલે આઈ છે એનું કર્મ વિભક્તિ લખવું પડે મી, તો અ લેટર ઇઝ રિટન બાય મી, અને અધર વર્ડ્સ તો એમને એમ રહેશે. અ લેટર ઇઝ રિટન બાય મી ડેઇલી. ત્યારબાદ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સની વાક્ય રચના જોઈએ એક્ટિવ વોઇસમાં. સબ્જેક્ટ V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. એનું પેસિવ વોઇસ કરવા માટે ઓબ્જેક્ટ આગળ આવી જશે, ત્યારબાદ વોઝ અથવા વેરમાંથી કોઈ પણ એક
ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ, બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. ઉદાહરણથી સમજીએ. આઈ રોટ અ લેટર યસ્ટરડે. મેં ગઈકાલે એક પત્ર લખ્યો. તો આઈ સબ્જેક્ટ છે, રાઇટનું V2 રોટ થયું, અ લેટર ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ છે યસ્ટરડે. તો અ લેટર ઓબ્જેક્ટ આગળ આવી ગયો. અ લેટર એની સાથે વોઝ ઉપયોગ થશે. અ લેટર વોઝ રિટન બાય મી યસ્ટરડે. અ લેટર વોઝ રિટન બાય મી યસ્ટરડે. ગઈકાલે મારા દ્વારા એક પત્ર લખાયો. ત્યારબાદ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળમાં સબ્જેક્ટ પ્લસ શેલ વિલ, V1 ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આ એક્ટિવ વોઇસ માટે વાક્ય રચના થઈ. હવે એનું પેસિવ વોઇસ કરવું હોય તો પહેલાં ઓબ્જેક્ટ, પછી શેલ વિલ બી, V3 બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. વાક્ય ઉપરથી જોઈએ તો વધારે ખ્યાલ આવશે. આઈ શેલ રાઇટ અ લેટર ટુમોરો. આવતીકાલે હું એક પત્ર લખીશ. તો લખવાની ક્રિયા ભવિષ્યમાં થશે એ દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાયો છે. હવે એનું પેસિવ વોઇસ કરવું હોય તો ઓબ્જેક્ટ આગળ આવી જશે. અ લેટર ઓબ્જેક્ટ છે. અ લેટર એની સાથે હંમેશા વિલ બી વપરાય. અ લેટર વિલ બી રિટન, રાઇટનું V3 થયું રિટન, બાય ઉમેરી દેવાનું, રિટન બાય મી, આઈનું ઓબ્જેક્ટિવ કેસ મી અને અધર વર્ડ્સમાં ટુમોરો. અ લેટર વિલ બી રિટન બાય મી ટુમોરો. ત્યારબાદ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળની એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈએ. સબ્જેક્ટ એની સાથે એમિઝાર આવે, V1ની સાથે ING ઉમેરવાનું હોય છે, પ્લસ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો એનું પેસિવ વોઇસ ઓબ્જેક્ટ આગળ આવી જાય, એની સાથે એમિઝારમાંથી કોઈ પણ એક, પ્લસ આ કન્ટિન્યુઅસ ટેન્સ છે, ચાલુ કાળ છે એ દર્શાવવા માટે હંમેશા બીની પાછળ ING એટલે કે બીઇંગનો ઉપયોગ થશે. પેસિવ વોઇસમાં બીઇંગ વપરાશે. પછી આ ક્રિયાપદનું મૂળ રૂપ છે એનું ભૂતકૃદનનું રૂપ એટલે V3 બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો આઈ એમ રાઇટિંગ અ લેટર નાવ. આઈ સબ્જેક્ટ એની સાથે એમ આવે, રાઇટની પાછળ ING લગાવ્યું, આઈ એમ રાઇટિંગ, ઓબ્જેક્ટ છે અ લેટર અને અધર વર્ડ્સ નાવ. હું અત્યારે એક લેટર લખી રહ્યો છું. હવે એનું પેસિવ વોઇસ અ લેટર આગળ આવી જાય, ઓબ્જેક્ટ છે અ લેટર એની સાથે ઇઝ વપરાશે. અ લેટર ઇઝ બીઇંગ, રાઇટનું V3 થાય રિટન બાય મી નાવ. અ લેટર ઇઝ બીઇંગ રિટન બાય મી નાવ. અત્યારે મારા દ્વારા એક પત્ર લખાઈ રહ્યો છે. ત્યારબાદ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળમાં સબ્જેક્ટ પ્લસ વોઝ વેર, V1 ING ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ આગળ આવી જાય, વોઝ વેર પ્લસ બીઇંગનો ઉપયોગ થશે, ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ, બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આઈ વોઝ રાઇટિંગ અ લેટર ધેન. હું ત્યારે એક પત્ર લખી રહ્યો હતો. તો પત્ર લખવાની ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી એ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ અહીંયા વાપર્યો. એનું પેસિવ કરવા માટે અ લેટર ઓબ્જેક્ટ છે એ આગળ આવી જશે. અ લેટર એની સાથે વોઝ વપરાય. અ લેટર વોઝ બીઇંગ, રાઇટનો V3 રિટન બાય મી અને ધેન અધર વર્ડ્સ. અ લેટર વોઝ બીઇંગ રિટન બાય મી ધેન. ત્યારે મારા દ્વારા પત્ર લખાઈ રહ્યો હતો. તો પત્ર લખવાની ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી એ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનું પેસિવ વોઇસ કર્યું. ત્યારબાદ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળમાં સબ્જેક્ટ એની સાથે હેવ હેઝ, V3 ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. પેસિવ વોઇસ માટે ઓબ્જેક્ટ આગળ આવી જશે, ઓબ્જેક્ટ હેવ હેઝ બીન, V3 બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો સબ્જેક્ટમાં આઈ હેવ રિટન અ લેટર જસ્ટ નાવ. મેં હમણાં જ એક પત્ર લખ્યો છે. તો પત્ર લખવાની ક્રિયા હમણાં જ પૂરી થઈ છે એવું દર્શાવવા માટે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થયો. તો એનું પેસિવ વોઇસ કરવા માટે અ લેટર ઓબ્જેક્ટ આગળ આવી ગયો, એ લેટર હેઝ બીન,
અહીંયા આપણે V3 દર્શાવવું છે. પેસિવ વોઇસનું તો V3 મૂકવું જ પડશે, સાથે સાથે પરફેક્ટ ટેન્સનું પણ V3 મૂકવું પડશે. તો બે V3 મૂકવા પડે. બે V3 મૂકવા માટે આપણે શું કર્યું? તો અહીંયા બીનું V3 એટલે કે બિન મૂકી દીધું, અને રાઇટ જે અહીંયા આપેલું છે એનું રિટર્ન તો એમને જ રહ્યું. તો અ લેટર હેઝ બીન રિટન બાય મી જસ્ટ નાવ, હમણાં જ મારા દ્વારા એક પત્ર લખાયો છે. ત્યારબાદ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, તો એમાં સબ્જેક્ટ પ્લસ હેડ, V3, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ આગળ આવી જશે, હેડ, બીન, V3, બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આઈ હેડ રિટન અ લેટર યસ્ટરડે, ગઈકાલે મેં એક પત્ર લખ્યો હતો. હવે એનું પેસિવ કરીએ તો અ લેટર એ આગળ આવી ગયું, અ લેટર હેડ બીન, રાઇટનું V3 થયું, રિટન બાય મી યસ્ટરડે, મારા દ્વારા ગઈકાલે પત્ર લખાયો હતો. ત્યારબાદ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પરફેક્ટ ફ્યુચર ટેન્સ તમે જાણો જ છો એ પ્રમાણે શેલ હેવ, વિલ હેવનો ઉપયોગ થશે. સબ્જેક્ટ શેલ હેવ, વિલ હેવ એક્ટિવ વોઇસમાં, V3, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. પેસિવ વોઇસ બનાવીએ ત્યારે ઓબ્જેક્ટ આગળ આવી જશે, શેલ હેવ, વિલ હેવમાંથી કોઈ પણ એક, પ્લસ બિનનો ઉપયોગ કરવાનો, પૂર્ણકાળ છે એટલા માટે, V3, બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો આઈ શેલ હેવ રિટન અ લેટર બાય ધેટ ટાઈમ, તે સમય પહેલાં મેં લેટર લખી નાખ્યો હશે. બાય ધેટ ટાઈમ એટલે તે સમય પહેલાં, તે સમય પહેલાં મેં એક પત્ર લખી નાખ્યો હશે. તો લખવાની ક્રિયા ભવિષ્યકાળમાં પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવવા માટે અહીંયા પરફેક્ટ ફ્યુચર ટેન્સ ઉપયોગ કર્યો. હવે એનું પેસિવ વોઇસ બનાવવું હોય ત્યારે અ લેટર આગળ આવી ગયું, અ લેટર વિલ હેવ બીન રિટન બાય મી બાય ધેટ ટાઈમ, તે સમય પહેલાં મારા દ્વારા પત્ર લખાઈ ગયો હશે. ત્યારબાદ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય હોય એનું પેસિવ કરીએ. મિત્રો આજ્ઞાર્થ વાક્યનું પેસિવ શીખીએ એ પહેલાં એક વાત ખાસ ધ્યાન રાખો કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ એનું પેસિવ થતું નથી. અને ઉપરાંત બીજા ત્રણ કાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, આ ત્રણ કાળનું પણ પેસિવ વોઇસમાં રૂપાંતર થતું નથી. એટલે કુલ જે 12 કાળ છે એમાંથી 4 કાળનું પેસિવ વોઇસમાં રૂપાંતર ન થાય, એટલે કે માત્ર 9 કાળનું જ પેસિવ વોઇસમાં રૂપાંતર થાય. એ 9 આપણે અહીંયા શીખી ગયા. ત્યારબાદ હવે વાત કરીએ છીએ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યનું પેસિવ વોઇસ કેવી રીતે થશે એ આપણે સમજીએ. તો દેર આર 2 ટાઈપ્સ ઓફ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. 2 પ્રકારના આજ્ઞાર્થ વાક્યો હોય છે, જેમાં પહેલું છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ વિથ ઓબ્જેક્ટ એટલે કે કર્મ સાથેનું આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય જે આપ્યું હોય એમાં કર્મ આપેલું હોય, તો એની વાક્ય રચના એક્ટિવ વોઇસમાં આવી થાય કે V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આ આજ્ઞાર્થ વાક્યની વાક્ય રચના છે. હવે એનું પેસિવ કરવું હોય તો શું કરવાનું? તો પેસિવ કરવા માટે આગળ લેટ ઉમેરવાનું. લેટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બી અને V3. તો રાઇટ અ લેટર ટુડે, આજે એક પત્ર લખો. તો પત્ર લખવાની આજ્ઞા કરવામાં આવી છે. હવે આનું પેસિવ કરવા માટે શું કરવું પડશે? તો આપણે કીધું આગળ લેટ ઉમેરી દેવાનું. તો લેટ પછી ઓબ્જેક્ટ શું છે? અ લેટર, લેટ અ લેટર, પછી બી મૂકવાનું, લેટ અ લેટર બી, રાઇટનું V3, રિટર્ન, લેટ અ લેટર બી રિટર્ન. અધર વર્ડ્સ ટુડે એ પણ આની અંદર ઉમેરી શકાય, લેટ અ લેટર બી રિટર્ન ટુડે. ત્યારબાદ ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં જે બીજો પ્રકાર છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ વિધાઉટ ઓબ્જેક્ટ એટલે કે જ્યારે વાક્યની અંદર કર્મ ન આપ્યું હોય. તો એની વાક્ય રચના શું હોય? તો સિમ્પલ વાક્ય રચના V1 અને અધર વર્ડ્સ એટલે કે ક્રિયાપદ એની સાથે અન્ય શબ્દો, 2 જ વસ્તુ આપેલી હશે. એનું પેસિવ કરવા માટે શું કરવાનું? તો આગળ યુ આર રિક્વેસ્ટેડ ટુ આવા શબ્દો મૂકી દેવાના જો વાક્ય હકાર હોય તો, અને જો નકાર વાક્ય હોય તો યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ. આ શબ્દો મૂક્યા પછી ક્રિયાપદનું મૂળરૂપ છે એમને રાખવાનું અને અધર વર્ડ્સ એમને રાખવાના. તો સિટ હિયર, અહીંયા એક વાક્ય આપ્યું છે જેમાં ઓબ્જેક્ટ નથી, સિટ હિયર
અહીં બેસો, બેસવાની આજ્ઞા કરવામાં આવી છે. તો આનું પેસિવ કેવી રીતે થશે? આગળ શબ્દો મૂકી દેવાના. યુ આર રિક્વેસ્ટેડ ટુ, તો અહીંયાથી મૂકી દીધું યુ આર રિક્વેસ્ટેડ ટુ, અને ક્રિયાપદનું મૂળ રૂપ તો એમને જ રાખવાનું છે સિટ, અને અધર વર્ડ્સમાં આપ્યું છે હિયર. યુ આર રિક્વેસ્ટેડ ટુ સિટ હિયર. ત્યારબાદ મોડેલ ઓક્ઝિલરીઝ. મોડેલ ઓક્ઝિલરીઝ એટલે શુડ, વુડ, કુડ, મે, મસ્ટ, માઇટ, આ બધા મોડેલ ઓક્ઝિલરીઝ કહેવાય. એનું પેસિવ કરવા માટે પહેલાં એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈએ. સબ્જેક્ટ પ્લસ જે મોડેલ ઓક્ઝિલરી આપ્યું છે એ, પ્લસ V1 ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો એના માટે ઓબ્જેક્ટ આગળ આવી જશે. ત્યારબાદ મોડેલ ઓક્ઝિલરી જે વાક્યમાં આપ્યું હોય એનું એ જ લખવાનું છે. પછી બી ઉમેરી દેવાનું. ક્રિયાપદનું મૂળ રૂપ છે એનું ભૂતકૃદંતનું રૂપ એટલે V3 બનાવી દેવાનું, પ્લસ બાય સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો આઈ શુડ રાઇટ અ લેટર ટુડે. આઈ શુડ રાઇટ અ લેટર ટુડે, મારે આજે એક પત્ર લખવો જોઈએ. તો અહીંયા શુડ છે મોડેલ ઓક્ઝિલરી તરીકે આપ્યું છે. હવે એનું પેસિવ કરીએ તો અ લેટર ઓબ્જેક્ટ આગળ આવી ગયું. એ લેટર શુડ બી, રાઇટનું V3 થશે રિટર્ન, બાય આઈનું થયું મી, અને અધર વર્ડ્સ ટુડે. અ લેટર શુડ બી રિટર્ન બાય મી ટુડે, આજે મારા દ્વારા એક પત્ર લખાવવો જોઈએ. ત્યારબાદ ઇન્ફિનેટિવ એટલે કે ટુ વાળું વાક્ય આપેલું હોય તો એના માટે દાખલા તરીકે આવું વાક્ય આપ્યું છે કે આઈ એમ ટુ પરચેઝ અ બંગલો. હું એક બંગલો ખરીદવાનો છું. તો હવે જ્યારે વાક્યમાં ઇન્ફિનેટિવ આપ્યું છે તો એવા સંજોગોમાં એનું પેસિવ કરવા માટે પહેલાં ઓબ્જેક્ટ લઈ લીધું અહીંયા અ બંગલો, એની સાથે હંમેશા ઇઝ વપરાશે કારણ કે અહીંયા વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ છે, તો આપણે અહીંયા વર્તમાન કાળનું જ વાપરવું પડે. બંગલો ઇઝ, પછી ટુને બદલે લખવાનું ટુ બી. બંગલો ઇઝ ટુ બી પરચેઝનું V3 થયું પરચેઝડ, બાય આઈનું મી. અ બંગલો ઇઝ ટુ બી પરચેઝડ બાય મી. ત્યારબાદ પરફેક્ટ પાર્ટિસિપલ. પરફેક્ટ પાર્ટિસિપલ એટલે કે જ્યારે વાક્યની અંદર ભૂતકૃદંત, જેને પૂર્ણ કૃદંત તરીકે ઓળખવામાં આવે, અહીંયા પરફેક્ટ પાર્ટિસિપલ ગુજરાતીમાં કહેવાય પૂર્ણ કૃદંત. તો પૂર્ણ કૃદંતવાળું વાક્ય જેમાં કોઈ એક ક્રિયા પૂરી થયા પછી તરત જ બીજી ક્રિયા ચાલુ થઈ છે એવું દર્શાવવું હોય તો એને પૂર્ણ કૃદંત તરીકે ઓળખવામાં આવશે. તો આ પૂર્ણ કૃદંતવાળા વાક્યની વાત કરીએ. હેવિંગ ક્લોઝડ ધ શોપ, ધ શોપકીપર વેન્ટ હોમ. હેવિંગ ક્લોઝડ ધ શોપ એટલે દુકાન બંધ કરીને, શોપકીપર વેન્ટ હોમ દુકાનદાર ઘરે ગયો. તો બે ક્રિયા થઈ. એક ક્રિયા દુકાન બંધ કરવાની, એક ક્રિયા પૂરી થયા પછી બીજી ક્રિયા થઈ ઘરે જવાની. તો આવી ક્રિયા છે એ દર્શાવવા માટે હેવિંગનો ઉપયોગ થયો અહીંયા. આ હેવિંગ છે એ પરફેક્ટ પાર્ટિસિપલ એટલે કે પૂર્ણ કૃદંત છે. તો એનું પેસિવ કરવા માટે તો પહેલાં જ વાક્યનું પેસિવ થાય, બીજું વાક્ય છે એ હંમેશા એમને જ રહેશે. તો હેવિંગ ક્લોઝડ ધ શોપ, તો એમાં ઓબ્જેક્ટ શું છે તો કે ધ શોપ. ધ શોપ પછી હેવિંગ એની સાથે બિન લગાડી દેવાનું. ધ શોપ હેવિંગ બિન, ક્લોઝનું V3 થયું ક્લોઝડ. ધ શોપ હેવિંગ બીન ક્લોઝડ. આનું પેસિવ થઈ ગયું. હવે બાકીનું છે એમને જ મૂકવાનું. ધ શોપકીપર વેન્ટ હોમ, દુકાન બંધ કરી દીધા પછી દુકાનદાર ઘરે ગયો. તો આ પરફેક્ટ પાર્ટિસિપલ થયું. તો આ બધા જ પેસિવ વોઇસના નિયમો આપણે ભણી ગયા. આશા છે આપને બરાબર સમજાયા હશે. આપ આપણી નોટબુકમાં એને નોંધી લેશો. આભાર.